મિત્રો તમારું સ્વાગત છે। મારું નામ રોશની છે। હું વડોદરામાં રહું છું અને મારી ઉંમર 25 વર્ષની છે। હું એક યુવાન છોકરી છું, સુંદર અને આધુનિક છોકરી છું। મારી સાઈઝ 38 છે। મારું શરીર પાકેલા નારંગી જેવું સંપૂર્ણ ગોળાકાર અને રસદાર છે અને હું મોટે ભાગે જીન્સ અને ટોપ પહેરું છું। મને ઘણી વખત ઘણા છોકરાઓ ગમે છે, પરંતુ મારી ભૂખ ક્યારેય શાંત થતી નથી। આજે હું તમને મારા જીજુ સાથેના મારા સંબંધ વિશે એક સાથે અને મસાલેદાર વાર્તા કહેવા જઈ રહી છું। મારું ઘર ગામમાં હતું જ્યાં કોઈ શાળા કે શિક્ષણ ન હતું, તેથી મારા પિતાએ મને મારી બહેન સાથે રહેવા માટે વડોદરા મોકલી, જેથી હું ત્યાં અભ્યાસ કરી શકું। મારી બહેન અને જીજુનું ઘર મોટું અને વૈભવી હતું। મારા જીજુ એક મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હતા અને ખૂબ જ સ્માર્ટ હતા। તેઓ લગભગ 32 વર્ષના હતા, સુંદર અને આકર્ષક શરીર ધરાવતા હતા। તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમને મારા માટે અલગ જ લાગણીઓ હતી। જ્યારે પણ તેઓ ગામમાં અમારા ઘરે આવતા ત્યારે તેઓ ઘણીવાર મને કહેતા। એકવાર તેમણે મને સ્પષ્ટપણે કહ્યું, રોશની, એક દિવસ હું તને ચોક્કસ મજા કરાવી। તેમના શબ્દો સાંભળીને મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવી ગઈ, જેના કારણે હું આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ હતી। પરંતુ તે દિવસે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું। એક બપોરે મારી બહેન બજારમાં ગઈ હતી। જ્યારે પણ તે ખરીદી કરવા જાય છે ત્યારે તે 3 થી 4 કલાક પહેલા પાછી આવતી નથી ઘરે। ફક્ત હું અને મારા જીજુ જ હતા। તે દિવસે મેં ગુલાબી રંગનો સલવાર સૂટ પહેર્યો હતો જે મારા શરીર સાથે ચોંટી ગયો હતો અને મારા ફિગર વધુ સ્પષ્ટ દેખાતા હતા। મારો દુપટ્ટો હળવો હતો અને હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મારા જીજુ પાછળથી આવ્યા અને મને તેમના હાથમાં પકડી લીધી। રોશની, આજે તું ખરેખર સુંદર દેખા છો, તેમને મારા કાનમાં ફફડાટથી કહ્યું। તેમના ગરમ શ્વાસ મારી ગરદન પર લાગ્યા અને મારા શરીરમાં કરંટ લાગ્યો। મેં સહેજ વિરોધ કર્યો, જીજુ, તમે શું કરી રહ્યા છો? દીદી આવશે। પણ તેઓ હાર માનવા તૈયાર ન હતા। તેમણે મને પોતાના હાથમાં ઉપાડી લીધી અને બેડરૂમમાં લઈ ગયા। તેમણે મને પલંગ પર બેસાડી મારી સામે ઊભી રાખી। તેમની આંખોમાં પ્રેમ વરસી રહ્યો હતો। તેમણે મારો ચહેરો પકડી લીધો અને મારા ગુલાબી હોઠને ચુંબન કરવાનું શરૂ કર્યું। મેં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, જીજુ, કૃપા કરીને આ ખોટું છે, પરંતુ તેમનું ચુંબન એટલું તીવ્ર હતું કે મારા હોઠ તેમના હોઠ પર ચોંટી ગયા। તેઓ મારા હોઠ ચૂસી રહ્યા હતા, જેમ ભૂખ્યા સિંહ પોતાના શિકાર પર હુમલો કરી રહ્યા હોય એમ। થોડીવાર પછી મને પણ મજા આવવા લાગી। હું ધીમે ધીમે તેને ટેકો આપવા લાગી અને અમે બંને એકબીજાના શ્વાસમાં ખોવાઈ ગયા। પછી મેં મારા જીજુના કાનમાં હળવેથી કીધું, જીજુ, હવે મને બહુ ભૂખ લાગી છે। પછી મારા જીજુએ મને કીધું, રોશની, તારા માટે જમવાનું બનાવી આપું। હવે તું મને તારી બગીની સવારી કરાવ। પછી મેં મારી બગીનો દરવાજો ખોલ્યો અને મેં જીજુને કીધું, આવતા રહ્યો। પછી જીજુ બગી ઉપર આવી ગયા, સવારી કરવા લાગ્યા। જીજુ બગીની સવારી કરતા કરતા બોલતા હતા, રોશની, તારી બગી મખમલ જેવી છે। પછી જીજુ બગીની સવારી કરતા કરતા એની મંજિલ સુધી પહોંચી ગયા। પછી જીજુ બગી ઉપરથી નીચે ઉતરી ગયા। પછી જીજુએ કીધું, રોશની, હવે ક્યારે બગીની સવારી કરવા પાછી મળશે? મેં કીધું, જીજુ, હવે બગી મારા ખુદની છે, એટલે તમે ટેન્શન ના લ્યો। મને મોકો મળશે એટલે જીજુ હું બગીની સવારી કરાવી। મિત્રો, તમને વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને આ વાર્તા ફક્ત કાલ્પનિક છે, તેને સત્ય હકીકત સાથે કાંઈ લેવા દેવા નથી। ધન્યવાદ।